આજે તપનો મારો 131મો દિવસ છે। આ તપ એ સંકલ્પ સાથે શરૂ કરેલું કે વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રિસ્ટોરેશન થાય, જાળવણી થાય ને મેન્ટેનન્સ થાય। તો આજે 131મા દિવસે પણ એવું કહેવું પડે છે કે વડોદરાના ઐતિહાસિક વારસાને જાળવવા માટે મહાનગરપાલિકાએ કોઈ કામગીરી હજી યોગ્ય શરૂ કરી નથી। ગઈકાલે ચેરમેન શ્રી આવેલા, એમને ટેન્ડરની વાત કરી કે આ ટેન્ડર પાસ થવાની તૈયારીમાં જ મહિનામાં કામ શરૂ થયું। તો મહિનો હજી કોની રાહ જોવાની? જ્યારે પુરાતત્વની ટીમે કીધું કે ઝડપથી કામ શરૂ કરો, આ બધું જર્જરિત છે, ગમે ત્યારે કોલેપ્સ થઈ શકે છે। તો આજે એ વાતને 130 દિવસ થયા, કોઈ કામગીરી થતી નથી। કારણ કે હજી પણ માંડવી વિસ્તારમાં મહાનગરપાલિકાના જ હેવી ડમ્પરો ફરે છે। એ આજ દિન સુધી એને બંધ કરાવી શક્યા। એ પિલ્લર પણ વધારે ને વધારે જર્જરિત થઈ રહ્યો છે અને ગમે ત્યારે કોલેપ્સ થઈ ને મોટી દુર્ઘટના સર્જે એવી પરિસ્થિતિમાં હવે આવી ગયો। જેવી રીતે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સ્થાનિક લોકો સતત રજૂઆત કરતા હતા કે આ બ્રિજ હવે જર્જરિત છે, ગમે ત્યારે કોઈ અકસ્માત થઈ શકે અને રિપેરિંગ કરાવો, એ ના કરાયું તો નિર્દોષ લોકો મૃત્યુ પામે। એ રીતે અમે સતત આ પિલ્લર માટે રજૂઆત કરી રહ્યા છે કે આ પિલ્લર ગમે ત્યારે કોલેપ્સ થઈ શકે છે। પુરાતત્વએ પણ કહી દીધું કે ઝડપથી કામ કરાવો। મહાનગરપાલિકા કામગીરી નથી કરાવી રહી તો શું કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહી છે?